નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિડિયો નંબર 1 ની અંદર પાર્ટ 1 ની અંદર તમને મધ્યકના સૂત્રો સમજાવ્યા છે. અપેક્ષા રાખું કે સૂત્રો તમે તૈયાર કરી લીધા હશે દોસ્તો, જેમાં 4 સૂત્રો આપણે સમજૂતી આપેલી. આજના આ એજ્યુકેશનલ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 13.1 અને એના મધ્યક શોધવાના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ દોસ્તો. દાખલાઓ વધારે છે એટલે એક વિડીયો તો બહુ લાંબો થઈ જશે, પણ એમાં પણ આપણે પાર્ટ પાડી દઈશું જેથી કરીને તમને જોવાની મજા આવે, અમને ભણાવવાની મજા આવે. તો આજના લેક્ચરને મિસ ન કરતા દોસ્તો, બરોબર જોજો અને આપને જો ગમે ને તો મોટું દિલ રાખી અને આપના મિત્ર વર્તુળની અંદર શેર કરજો દોસ્તો, જેથી કરી વધુ ને વધુ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. આ એક સેવાનું કામ થઈ જશે દોસ્તો. ચાલો ત્યારે આજના આ લેક્ચરની શરૂઆત કરીએ. તૈયાર છો ને? બરોબર નોટ પેન જોડે રાખજો. જ્યાં પણ તમને એવું લાગે તો લખી લેજો અથવા તો જોડે જોડે ગણવાનો પ્રયત્ન કરજો. તો દોસ્તો અહીંયા સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો છે, જેમાં આપણને સૂચના આપેલી છે કે ભાઈ વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. મધ્યક શોધવા માટે તમે કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે? આપણે મધ્યક શોધવાનો છે મિત્રો. હવે અહીંયા તમે વર્ગ લંબાઈ, વર્ગનું ખાનું આપેલું છે તમને અને આવૃત્તિ આપેલી છે દોસ્તો. તમને અહીંયા 2 ખાના તૈયાર કરીને આપેલા છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો કે કેટલા ખાના બનાવવાના. પણ એક્ઝામની અંદર, બોર્ડની એક્ઝામની અંદર તમારે ધ્યાન રાખવાનું કે તમને આ 2 જ કોષ્ટક આપેલા હશે. રકમ જોઈને તમારે નક્કી કરવાનું છે કે કેટલા કોષ્ટક બનાવવાના અને કઈ રીતથી મધ્યકને ગણવો. જો રકમની અંદર યોગ્ય રીતથી કીધું હોય તો તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા આપણે જોઈશું કે આપણા જે વર્ગ છે બહુ નાના છે, આવૃત્તિ પણ બહુ નાની છે. જ્યારે વર્ગ અને આવૃત્તિ નાની સંખ્યાઓમાં હોય ત્યારે તમે સીધી રીતનો ઉપયોગ કરો તો જલ્દી દાખલો પતી જાય અને સહેલો બી પડે. તો અહીંયા આપણને મધ્ય કિંમતનું કોષ્ટક આપેલું છે એટલે પહેલા તો આપણે ફરજિયાત 3 રીતમાં, સીધી રીતમાં, ધારેલા મધ્યકની રીતમાં અને પદ વિચલનની રીતમાં મધ્ય કિંમત તો ફરજિયાત શોધવાની જ છે. ઓકે, ચાલો ત્યારે પેલા મધ્ય કિંમત શોધીએ. તો મેં તમને સૂત્રો વખતે પણ સમજાવ્યું હતું કે મધ્ય કિંમત કેવી રીતે શોધાય. તો દોસ્તો આ બેનો સરવાળો કરવાનો છે, અધર સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરવાનો છે અને એને 2 વડે ભાગી નાખવાનું છે. 0 2, 0 અને 2 નો સરવાળો કેટલો થાય બેટા? 2, અને એને 2 વડે ભાગો એટલે 2 ભાગ્યા 2 એટલે 1 આવે. એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત તમારી થશે 1. હવે તમે જોશો અહીંયા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. મતલબ દરેકની અંદર જે ગેપ છે, જેને આપણે વર્ગ લંબાઈ કહીએ છીએ, એ 2 2 છે. તો જ્યારે પણ દોસ્તો તમને મધ્ય વર્ગ લંબાઈ સમાન આપેલી હોય ત્યારે મધ્ય કિંમતના કોષ્ટકમાં પહેલી મધ્ય કિંમત એક ખાલી શોધવાની છે તમારે. પછી તમને જેટલી વર્ગ લંબાઈ આપેલી છે એ વર્ગ લંબાઈને આની અંદર ઉમેરતા જવાનું એટલે દરેક વર્ગની મધ્ય કિંમત તમને ફટાફટ મળી જશે. હવે 1 માં આપણે 2 ઉમેરીએ એટલે 3 થાય, 3 માં 2 ઉમેરીએ 5 થાય, 5 માં 2 ઉમેરીએ 7 થાય, 7 માં 2 ઉમેરીએ 9 થાય, 9 માં 2 ઉમેરીએ 11 થાય, 11 માં 2 ઉમેરીએ 13 થાય. બધાની મધ્ય કિંમત મળી ગઈ ને. હવે આપણે fi xi શોધવાનું. તો અહીંયા fi છે, અહીંયા xi છે, આ બેનો ગુણાકાર કરીને અહીંયા તમારે લખવાનું છે. તો 1 એકા 1, 2 તરી 6, 1 પંચું 5, 5 સત્તા 35, 6 9 54, 2 11 22, 11 દુ 22 અને 13 તરી 39. આ રીતે તમારે fi xi નું ખાનું બનાવી દેવાનું છે અઘરું. હવે જે તમારી આવૃત્તિ છે ત્યાં તમારે સિગ્મા fi
હવે આપણે રકમની અંદર જ જોઈએ તો જો ચોખ્ખું લખેલું છે કે તેમણે એક વિસ્તારના 20 ઘરોની અંદર, તો અહીંયા જે આનું ટોટલ થશે એ તમારું 20 થશે, એટલે અહીંયા સિગ્મા એફઆઈ તમારું 20. ત્યાર પછી તમારે સિગ્મા એફઆઈ એક્સઆઈ શોધવાનું છે. તો આ બધાનો સરવાળો કરવાનો, ઉતાવળ કર્યા વગર, કારણ કે જો સરવાળામાં ભૂલ થઈને વાલા મિત્રો તો ગયો દાખલો ગયો. ધીમે ધીમે ગણવાનું. જો 1 ને 6 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 23 ને 7 30, 30 ને 2 32 નો બગડો આવશે. ફરી એકવાર ચેક કરવાનું કે 5 ને 5 10 ને 6 16 ને 1 17, 17 ને 4 21, 21 ને 2 23 અને 23 ને 9 23 ને 7 30 થાય, 30 ને 2 32 નો બગડો વધી પડી 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16, 162. સિગ્મા એફઆઈ એક્સઆઈ તમારું કેટલું આવ્યું બેટા? 162. હવે આપણે સીધી રીતથી ગણ્યું છે એટલે સીધી રીતનું સૂત્ર મૂકી દેવાનું છે કે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ આવ્યું 162, તો આ 162 અને નીચે આપણે 20. બરોબર, ઘરોની સંખ્યા આપણને જે આપેલી છે 20 છે. હવે આપણે શું કરવાનું? ભાગાકાર. તો 162 ને આપણે 20 વડે ભાગી નાખીએ. દોસ્તો આ ચેપ્ટર માટે ભાગાકાર સરવાળો ખાસ ધ્યાન રાખવાનું. તો 20 ના વડે ભાગીશું તો 16 નાની સંખ્યા છે, તો આપણે 162 સાથે લેવા પડશે. તો 20 8 160, 2 વધ્યા 0 0, પોઈન્ટ મૂકી 0 મૂકીશું, તો 20 એકા 20. મતલબ 8.1 તમારો મધ્યક આવી ગયો. રેડી? તો આ રીતે બાળ મિત્રો ખૂબ જ સરસ રીતે આપણે સીધી રીતથી કેવી રીતે દાખલો ગણાય એ સમજ્યા. હવે આપણે આગળ જઈશું. ચાલો દોસ્તો, દાખલા નંબર 2 13.1. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. દોસ્તો આઈએમપી દાખલો છે, બોર્ડની અંદર પૂછાય એવો છે, 3 ગુણની અંદર, વિભાગ સીમાં. તો બરોબર ધ્યાન રાખજો અને નોટ પેન લઈ અને પેલા કોષ્ટક બનાવી દેજો મસ્ત રીતે, સ્કેલ અને પેનથી. વર્ગ લખી નાખજો, આવૃત્તિ લખી નાખજો, પછી અહીંયા હું જેમ સમજાવું એમ ગણવાનો પ્રયત્ન કરજો. તો દોસ્તો અહીંયા તમે જોશો કે આપણને વર્ગના કોષ્ટકમાં આપેલું છે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600. તો દરેકમાં તમે ગેપ જોશો વર્ગ લંબાઈ તો 20 20 છે. એનો મતલબ કે સમાન વર્ગ લંબાઈ છે. કેવી વર્ગ લંબાઈ છે? સમાન. બીજી વસ્તુ, અંક થોડા મોટા છે, આવૃત્તિ આપી દીધી છે. તો અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીને ગણવાનો પ્રયત્ન કરેલો છે. અને તમારે પણ જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ને ત્યારે દોસ્તો પદ વિચલનની જ રીત વાપરવી, જો કોઈ રીતનો ખાસ ઉલ્લેખ કૌંસમાં કે રકમમાં ન કરેલો હોય તો. તો દોસ્તો પહેલા જ આપણે કોષ્ટક બનાવીશું મધ્ય કિંમતનું. હવે તમને ખ્યાલ જ છે મધ્ય કિંમતનું કોષ્ટક કેવી રીતે બને. તો મધ્ય કિંમતનું કોષ્ટક બનાવવા માટે આપણે પ્રથમ વર્ગની અધર સીમાનો ઉધ્વ સીમાનો સરવાળો કરીશું. એટલે કે 500 અને 520 નો સરવાળો કરીશું તો 1020 થશે. હવે 1020 જે છે એના અડધા કરી દઈએ આપણે, બરોબર? તો 500 ને 10 થાય, 500 પ્લસ 520 એટલે 1020
અને એના અડધા કરીશું, 2 વડે ભાગીશું એટલે 510. હવે તમારી વર્ગ લંબાઈ જુઓ દોસ્તો કેટલી છે. તો વર્ગ લંબાઈ દોસ્તો 20 ની છે વર્ગ લંબાઈ. તો તમારે આની અંદર 20 ઉમેરતું જવાનું છે ની જી. ચાલો 510 માં આપણે 20 ઉમેરીએ એટલે 530 થશે. 530 માં 20 ઉમેરીએ એટલે 550 થશે. 550 માં 20 ઉમેરીએ એટલે 570 થશે. 570 માં 20 ઉમેરીએ એટલે 590 થશે. કેટલી વાર લાગી દોસ્તો? અડધી મિનિટ જ લાગે, અડધી મિનિટ. હવે યુઆઈ અડધી મિનિટે નહીં લાગે સાહેબ. પહેલા કેવી રીતે બને યુઆઈ નું બરોબર ધ્યાન રાખજો અહીંયા. હવે તમારે જ્યારે વિચલનની રીતથી ગણવાનું હોય ત્યારે આ રીતે મધ્ય કિંમતનું કોષ્ટક બનાવી દીધા પછી તમારે કોઈ એક મધ્ય કિંમત ધારવાની છે. અને દોસ્તો કોઈ પણ મધ્ય કિંમત ધારી શકાય, પણ શક્ય હોય ત્યાં સુધી વચ્ચેની મધ્ય કિંમત ધારવાનો આગ્રહ રાખવાનો, જેના કારણે તમારો દાખલો સરળ બની જશે. તો આપણે અહીંયા આશરે વચ્ચેની મધ્ય કિંમત આપણી 550 છે. તો આને ધારીશું અને ધારવા માટે આપણે એની સામે એ લખવો પડશે. એ એટલે ધારેલ મધ્ય કિંમત. તમે સૂત્રમાં સમજેલા છો. હવે શું કરવાનું બેટા? બરોબર જુઓ કે યુઆઈ નું કોષ્ટક કેવી રીતે બને. તો જે તમે મધ્ય કિંમત ધારી છે એની સામે તમારે મૂકી દેવાનું છે 0. જે મધ્ય કિંમત ધારી છે એની સામે તમારે 0 મૂકી દેવાનો છે. અને 0 ની ઉપર -1, એની ઉપર -2, આગળ હોય તો -3, 4 એવી રીતે. હવે એ જ રીતે 0 ની નીચે 1, 2 આગળ હોય તો જવાનું, નહીં તો પૂરું. રેડી? કેટલી મિનિટ લાગે? આ તો સમજાવ્યું એટલે તરત જ પતી જાય. એક મધ્ય કિંમત ધારી લેવાની, એની સામે 0, ઉપર -1, -2, -3, નીચે 1, 2, 3, 4 એવી રીતે. હવે FI UI દોસ્તો અહીંયા આપણું FI છે અને આ છે આપણું UI. એટલે FI અને UI નો ગુણાકાર કરીશું એ અહીંયા આવશે. તો દોસ્તો 12 દુ 24, આ ઋણ છે એટલે -24. પછી 14 એકા 14, -14. અહીંયા તો આપણો 0 જ આવશે, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર કરી એટલે 0 થાય. 6 એકા 6 અને 10 દુ 20. ઓકે? તો પદ વિચલનની રીતમાં દોસ્તો આટલું જ કરવાનું છે મારા વાલા. 3 કોષ્ટક બનાવવાના છે. પહેલું કોષ્ટક મધ્ય કિંમતનું જે ત્રણેય રીતમાં આવે છે, તો કેવી રીતે બનાવવાનું એ તમને સમજાવી દીધું. બહુ જ ઈઝી છે. આ બેનો સરવાળો કરી 2 વડે ભાગી નાખો. ત્યાર પછી જે વર્ગ લંબાઈ છે એ વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ, પણ સમાન વર્ગ લંબાઈ હોવી જોઈએ બધામાં, હો, તો જ. પછી એક મધ્ય યુઆઈ નું કોષ્ટક કેવી રીતે બને? તો પહેલા એક મધ્ય કિંમત ધારી લો, બને ત્યાં સુધી વચ્ચેની મધ્ય કિંમત ધારો, એની સામે એ લખી નાખો એટલે ધારેલ મધ્ય કિંમત થઈ જાય. એની સામે 0 લખો, ઉપર -1, -2, -3, જો આ રીતે છે. પછી ઉપરથી -1 ના આવતા, આમ નીચે ના ઉતરતા, અને નીચે 1, 2, 3, 4. ત્યાર પછી FI UI, તો આ FI અને આ UI નો ગુણાકાર કરી દેવાનો છે. હવે શું કરવાનું? તો હવે અહીંયા સિગ્મા FI, તો રકમમાં તમે જુઓ 50 કારીગરો આપેલા છે, એટલે અહીંયા સિગ્મા FI તમારો થઈ જશે 50. હવે તમારે FI UI નો સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા FI UI. તો દોસ્તો અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું, પહેલા ઋણ વાળા જે આંકડા હોય ને એનો સરવાળો કરી દેવાનો, એટલે 4 ને 4 8 થશે, અને 2 ને 1 3 38 થશે, માઇનસ પ્લસ વાળાનો સરવાળો કરવાનો, તો 20 ને 6 26 થશે. હવે આ બેનું જે ટોટલ આવે તમારું સાદું રૂપ, 38 માઇનસ છે, 26 પ્લસ છે, એટલે બાદ બાકી થશે. તો 8 માંથી 6 જાય તો 2 રહેશે, 3 માંથી 2 જાય તો 1. હવે ઘણીવાર મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ઉતાવળમાં કરી નાખે, પણ દોસ્તો અહીંયા મોટો આંકડો 38 છે. 38 ની નિશાની માઇનસ છે, એટલે આપણો જે જવાબ આવે ને એમાં માઇનસ આવે, એટલે -12 કરવા પડે. આ ધ્યાન રાખજો, નહીતર દાખલો ખોટો પડશે. હો વાલા, ક્લિયર? બસ આપણું રો મટીરિયલ તૈયાર. હવે આપણે શું કરીશું? તો
તો હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકીશું. x બાર બરાબર કયું સૂત્ર? તો તમારા કોષ્ટક ઉપરથી અથવા વિચલનની રીતે આપણે મધ્યક શોધ્યો છે, તો પદ વિચલનનું સૂત્ર મૂકીશું જે તમને આવડતું હોવું જોઈએ. a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે એ તો અહીંયા તમે જુઓ, એ ધારેલો મધ્ય કિંમત આપણને મળી ગઈ 550. તો અહીંયા લખીશું બેટા 550 પ્લસ સિગ્મા fi ui માઇનસ 12. તો અહીંયા આપણે માઇનસ 12 મૂકીશું. સિગ્મા fi તો આપણો આવ્યો 50. તો અહીંયા આપણે 50 મૂકીશું. અને વર્ગ લંબાઈ તો તમારી સામે છે 500 થી 520, 520 થી 540 એટલે વર્ગ લંબાઈ 20 છે. તો અહીંયા આપણે મૂકીશું 20. 0 0 ઉડી ગયો. દોસ્તો આને કઈ નહીં કરવાનું ક્યારેય પણ, 550 એમને એમ. હવે જુઓ અહીંયા પ્લસ અહીંયા માઇનસ, તો માઇનસ થઈ જાય, આ ધ્યાન રાખવાનું. પ્લસ માઇનસ માઇનસ. હવે 12 ગુણ્યા 2 એટલે 24 થાય. 12 દુ ને 24 અને નીચે 5 વધ્યા દોસ્તો. ઓકે, હવે 24 ને તમારે 5 વડે ભાગવાના. ભાગાકાર આવડવું જોઈએ, હું શીખવાડું છું, કોઈને ન આવડતો હોય તો. 5 ચોક 20, 4 વધ્યા. હવે ભાગ ન ચાલે એટલે પોઈન્ટ મૂકીને 0. 5 અઠ્ઠા 40 એટલે 4.8 આવશે બેટા. તો 550 ઓછા 4.8. હવે બાદ બાકી આવડવી જોઈએ, એ પણ ધ્યાન આપો. જો 550 માંથી આપણે 4.8 બાદ કરવાના છે, તો 4 એકમના અંકમાં અહીંયા આવે 0.8. હવે ઉપર પોઈન્ટ નથી તો આપણે જાતે પોઈન્ટ મૂકીને 0 મૂકી દેવાનો. હવે આપણે એની બાદ બાકી કરીએ. 0 માંથી 8 ન જાય તો બાજુમાંથી દસકો લઈશું. અહીંયા 0 છે તો એની બાજુમાં જવું પડે. 5 ઉપરથી દસકો લઈશું એટલે અહીંયા 4 આવશે, અહીંયા 10 આવશે ને વચ્ચેની શૂન્ય ઉપર 9 આવશે. દોસ્તો 10 માંથી 8 જાય 2, 9 માંથી 4 જાય તો 5, 4 અને 5. 545.2. 545.2 પણ આપણને જે દૈનિક મધ્યક છે વેતનનો છે રૂપિયાનો, એટલે આપણે અહીંયા 0 લખી શકીએ 20 પૈસા. બરોબર, આ રીતે તમે લખી શકો છો. તો x બાર બરાબર 545.20 પૈસા. આ રીતે તમારો જવાબ મધ્યકનો આવી જાય દોસ્તો. ખૂબ જ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આપને અમારું કામ ગમે તો મોટું દિલ રાખી દોસ્તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે અને આપના જ મિત્રો ખૂબ જ સારી રીતે ગણિતમાં સારામાં સારા માર્ક્સે પાસ થઈ શકે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. શોર્ટ વિડીયો એટલે બનાવું છું તમને પણ મજા આવે. બહુ લાંબા વિડીયોમાં તમે કંટાળી જાઓ એટલે 2-3 દાખલા આપણે જોતા જઈશું. તો પાર્ટ 3 ની અંદર આપણે આગળના દાખલાઓને જોઈશું. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.